हेलो मित्रों, गुजरात मार्केटिंग यार्ड बाजार भावनी चेनल के न्यूज़ में तमाરું સ્વાગત છે। હું સાકિર વડિયા। આજે આપણે વાત કરીશું જે સરકારી યોજનાઓ જે છે ખેડૂતો માટેની તથા અન્ય પૂરા ગુજરાતના નાગરિકો માટેની જે કલ્યાણકારી યોજનાઓ છે એનું એક નવું જ પોર્ટલ બહાર પાડી રહી છે સરકાર। એના વિશે કે એની માહિતી વિશેનું પોર્ટલ છે। રાજ્ય સરકારના વિવિધ જે વિભાગોની જન કલ્યાણલક્ષી યોજનાઓની માહિતી છે એ સામાન્ય નાગરિકો ને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર સરળતાથી મળી રહે તેવા ઉદ્દેશથી મારી યોજના આવું પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે કેન્દ્ર અને રાજ્ય સરકારની 680થી પણ વધુ જે યોજનાઓની માહિતી છે એ આ એક પોર્ટલ ઉપરથી આપણા નાગરિકોને ઉપલબ્ધ થશે। આ પોર્ટલની મદદથી રાજ્ય સરકારના જે નાગરિકો છે એ વિવિધ યોજનાઓથી માહિતગાર થશે, તેમજ પોતાને લાગુ પડતી જે યોજનાઓનો લાભ છે એ પારદર્શક રીતે અને સરળતાથી એ મેળવી શકશે। મિત્રો, હવે વાત કરીશું આ પોર્ટલથી આપણને ફાયદા શું શું થશે એના વિશે। તો એક જ સિંગલ સ્ત્રોતમાંથી સરળતાથી જે સરકારી યોજનાઓ છે એ સંબંધિત માહિતી મેળવી શકાશે। બીજું છે એ સરકારી યોજનાનો જે લાભ મેળવવા માટે જે અરજીની પ્રક્રિયા છે એ આ પોર્ટલ થકી સરળ બનશે। જે ત્રીજી વાત છે ફાયદાની, તો રાજ્યના છેવાડાના જે નાગરિકો છે એ કોઈ પણ કચેરીના ધક્કા ખાધા વગર સમય અને અંતરના બાદ વિના ઘરે બેઠા યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકશે। બીજી વાત છે એ ડિજિટલ જે સશક્તિકરણ થકી સરકાર અને નાગરિકો વચ્ચે એક સેતુ બંધાશે, જે નાગરિકો માટે સુવિધા ઊભી થશે। હવે વાત કરીશું આ પોર્ટલમાં વિશેષ વસ્તુ શું હશે। તો પોર્ટલ પર વિવિધ સરકારી યોજનાઓ, તેમાં સારાંશના પાત્રતાના માપદંડો, મળવાપાત્ર જે લાભો છે કયા કયા નાગરિકને, જે એની સાથે જે અરજીના બિડાણ શું કરવાનું છે એની પણ માહિતી વિગતવાર આપવામાં આવશે। નાગરિકો શિક્ષણ, આરોગ્ય, રોજગાર જેવા વિવિધ ક્ષેત્રોની યોજનાઓ સરળતાથી આ પોર્ટલ પર શોધી શકાશે અને ખેતીવાડીની જે યોજનાઓ છે એ પણ સરળતાથી મળી રહેશે। આ ઉપરાંત નાગરિકોએ આ પોર્ટલ પર મલ્ટિપલ પર્સનલાઇઝ્ડ ક્રાઇટેરિયા એટલે કે વિવિધ વ્યક્તિગત માપદંડોના આધારે પોતાની ઉપયોગી માહિતી શોધી શકશે। પોતાની લગતી યોજના છે કે નહીં એ પણ અંદર તે શોધી શકશે। હવે વાત કરીશું આ પોર્ટલ પર આગળ ઉપર જતા શું સુધારા વધારા થશે। તો આ પોર્ટલ ઉપર AI ચેટબોર્ડ પણ ઉમેરવામાં આગળ ઉપર જતા થશે, જે રાજ્ય સરકાર દ્વારા જે સંબંધિત યોજનાઓ છે એને લગતા કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવા માટે મારી યોજના પોર્ટલમાં AI સંચાલિત ચેટબોર્ડનો પણ વિકાસ પણ કરવામાં આવી રહ્યો છે। તેના થકી જે રાજ્ય સરકાર પોતાના નાગરિકો સુધી સરળતાથી પહોંચી શકશે અને નાગરિકોને રાજ્યની તમામ યોજનાઓ સંબંધિત માપદંડો, અરજીની પ્રક્રિયા, સમય મર્યાદામાં સહિત તમામ માહિતીઓ વાસ્તવિક સમય પર અને પોતાની માતૃભાષામાં મેળવવા માટે સક્ષમ બનાવવા છે। એટલે કે ગુજરાતીમાં આ પોર્ટલ પણ ઉપલબ્ધ હશે, એ સિવાય ઇંગ્લિશમાં પણ ઉપલબ્ધ હશે। જે બસ વિડીયોમાં આટલું જ। મને સાકિર વડિયાને રજા આપશો। નમસ્કાર।